તમે કાલ ઘરે જાઓ ને એમ થાય કે હનુમાન જાગતો છે, બેઠો છે ચોંતરા હનુમાન, તો મને આશીર્વાદ મળ્યા છે કે નહીં. ઈ જો નક્કી કરવું હોય ને તો એક કામ કરવાનું. કેવી રીતે? ઘરે જાઓ ને કાલ 2 દી પછી 5 દી પછી તમારો આડોહી પાડોહી કે તમારો હગો વાલો, તમારો ભાઈબંધ મિત્ર જાણીતો નવી ગાડી છોડાવે, સારું નવું કઈક મુહૂર્ત કરે અને તમને અંદરથી મોજના તોરા છૂટે તો માનો હનુમાનના આશીર્વાદ મળ્યા છે. આ બહુ મોટી વાત છે. એને તમને મજા આવે, મારો ભાઈબંધ છે અથવા પાડોશી છે અથવા ગામનો છે, હમણાં કાંઈ નહોતું પણ અટાણે ક્યાં પૂગ્યો મારો બાપુલિયો, એને હનુમાન ખૂબ આપે, એવી મોજ આવે ને તો માનો હનુમાન ભેળો છે. બાકી ઈ આગળ વધે જો હાંજે નીંદર ન આવે, ગાડી છોડાવે ને તમને, એટલે માનો ખાતક પેઢીના પાપ હજી પડ્યા છે, નકર હાવ આમ ન હોય. ઈ વાતે એટલી જ હકીકત છે હો, એ વાત છે. એટલે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું. ઘણાને ખાતાય ન આવડે, ઘણાને ખાતાય ન આવડે. કેમ ખાવું એ બહુ મોટી વાત છે. કાઠિયાવાડના અમદાવાદનો બાદશાહ મહેમાન થયો કોઈ કાઠી દરબારમાં, અને નીકળેલા કીધું કાંઈ પધારો બાદશાહને લઈ આવ્યા કે છાશ પીવા ચલો. કે છાશ પીવા? છાશ તો એ ખટ્ટી लगेगी, सर्दी का मौसम है, એટલે શિયાળાનો સમય. કે પણ તમે આવો તો ખરા. કવિરાજ હતા એને કીધું આમ મેલની કે પછી ખબર પડશે. તો મહેમાન ગતિ કરાવી ને ઈ ભીતોડલા ને માન ગાલમોહરિયા ને ભીતોડલા ને માન ને જાકમ જોળ ને ઈ ભરત ને ઈ પછી આવકાર ને ઈ પછી ભોજનિયા 32 ભાઈના અને ઈ કાઠી દરબાર નો ઈ સ્યાક ને ઈ મહેમાન ગતિઓ શું વાત હોય. ઈ મહેમાન ગતિ કરીને કે બોલા था सास को और इतना खिलाया. તો કે અમારે અહીંયા કાઠિયાવાડમાં રિવાજ છે, નામ હાવ હળવું આપે, હળવું અને ખવડાવે હારું. તો કે કવિરાજ हम भी कुछ करेंगे. તો કે આપણે રહેવા દો. તો કે ના हम भी ऐसा करेंगे, અમે એવું કરશું. કે હવે કે આ દરબારને ન્યા મહેમાન ગતિ કરવા ઈ બાજુ આવે તો કહેશું. 6 મહિના પછી દરબાર ઈ બાજુ ગયેલા, તો એને કીધું દરબાર કો બોલાવજો. દરબાર કે નામ શું રાખશું? તો કવિરાજે કીધું કે તમે નવાબ છો, તમે કયો ઈ રાખી. તો કે ચલો ધૂળ ફાકને ચલો એ કે ધૂળ ફાક ને કહો. પછી કવિએ કીધું બાદશાહ નો દીકરો થઈ ગયો, બોલમાં હવે સાયરું પીવાય, ધૂળું ન ફાકવાનું હોય. કદાચ તારી પાસે ગમે એટલું હોય તો જે છે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવવાનું, ખાવાનું. ઘણા ઘોડા ઉપર બેઠા હોય ને ઘોડો કદાચ ભરે ને લાખો રૂપિયાનો હોય, કરોડ નો હોય, બેઠા હોય ત્યાં ખબર પડી જાય કે આ પનોતી ઉતરી જાય સારું. ઘોડાની જાત લાઈ છે આમાં, એવું થાય ને. એ તો જે બેઠા હોય જેની પેઢીને ખબર હોય. લખુભાઈ ચાંદુ, લખુમામાં ચાંદુ આદસંગ થી પધાર્યા છે. સરપંચ શ્રી આદસંગ એમના તરફથી અહીંયા 5000 રૂપિયા આવે છે રોકડા. જોરદાર તાળીથી આપણે એમને વધાવી મામાને. એટલે જે થાતું હોય એ કરાય. ટૂંકમાં એક દુઓ બચપણમાં મને મારા બાપુએ કીધેલો, એ અટાણે યાદ આવ્યો મને. બોલો દુઓ તમે સાંભળ્યો હોય છે કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, નકર માથું રીએ હેવાળમાં ઊંચા રીએ પગ. આવો દુઓ છે. ઈ દુઓ એવો છે કે કલકલીઓ ડાળે હુકલ ડાળે બેઠો બેઠો આમ ઉથમે માથે પડે હેવાળમાં અને ભૂમ કરતો અંદર જાય ને માછલું કાઢીને પાછો આવે. એમાં કાગડો જોઈ ગયો કે આ તો હાવ હેલું, આપણે તો કરાં કરાં કરીને મરી જાય તો ભેળું નથી થતું. તો એ કાગડે મારી આમ કરીને ડૂબકીઓ સીધી કલકલીઓ માર્યો. આપણે કલકલીઓ કહેવાય ને. કાગડો ગયો હેવાળમાં તો અંદર હલવાઈ ગયો, ટાટિયા આમ થાય બહાર. એમાં કવિ નીકળ્યો ને એને દુઓ કીધો કરતા હોય છો કીજીએ. એ કલકલિયા ને ત્રેવડ હોય પાછું નીકળવાની. ઓર ન કીજીએ કગ, નખર માથું રીએ હેવાળમાં ઊંચા રીએ પગ. એટલે ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવવાનું, ગાવાનું, કૃત સુરવીર તાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી ધન વાપરવાનું, રણ ચડવાનું, ના મર. આ પિંગલસિંહ બાપુ લખે છો ના મરદાનું. ભાવનગર રાજકવિ બાપુ પિંગલસિંહ બાપુ દાતાર હતા, દેવતાય પુરુષ. ભાવનગર મહારાજાએ ગરીબોમાં અનાજ બાંટવાનું એ વખતે શરૂ કરેલું. નબળું વર હોય છે એના માણસોની ટીમો ગોઠવી મોકલ્યા કે તમે અનાજ ઘઉં, એ વખતે ઘઉં હોય કે બાજરો જુવાર જે હોય એ વખતનું મોકલેલા ને એ બધા બાટે. એમાં ફરિયાદ આવી કે દેતો નથી દેવા વાળો. ઘણાને બીજા દેતા હોય તો ન દઈ શકે. પિંગલસિંહ બાપુ કે હું જાઉં.
પેલો હું જોઉં હું કરે છે. ઓલો આમ કરીને જીરી જ નાખે, વધારે ન નાખે. લેવા આવે ને બધા પાલી કઈક લઈ તો આમ કરીને નાખે બાજરો દાણા જેવું. હવે દેવાવાળા ભાવનગર મહારાજ પણ આને હક નો થાય, સમજ્યા? ના લેવા એનું કામ કરે છે, લેવા કઈ વાત નહીં. એ તો બધું ચાલુ રહે. ઈ બિચારા એની રીતે એનું ભજન ઈ કરે, ઈ સપાખરા ગાતા કહેવાય. મને તો આ વાત આવી, આ ડાયરો સમજદાર, એટલા માટે હું આ વાત કરું છું. એટલે ઓલો માણસ હવે દેવાવાળા મહારાજ પિંગલસિંહ બાપુ કે દેવાવાળા ભાવનગર મહારાજ ને તું હાવ આમ કાં કહે હાવ સપટી ઘણા બીજા દે તોય મજા નો આવે. એટલે એમ કરીને પિંગલસિંહ બાપુ કીધું આમ દેવા, એમ કરીને આમ ખોબા ભરીને મીડિયા નાખવા. પિંગલસિંહ બાપુ 1 2 3 ખોબા જા, એટલું દેજે કે બધા. એમાં હોનાનો વેઢ પહેરેલો આંગળીમાં, ઈ ઉલડીને ઘઉંમાં વહી ગયો ભેળો. ઓલો જોઈ ગયો જે ઓછું દેતું તો ઈ, અરે બાપુ તમારો હોનાનો વેઠ, ઓલા ડોળા ફાટ્યા રહ્યા. વેઠ વયો ગયો અંદર, તો વયો ગયો. ભાવનગર નો રાજકવિ શું, ચારણ શું, હવે એમાં હાથ નો નાખો, એના ભાગ્યમાં છે ભલા માણસ. આ લખે કે ધન વાપરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. કે ભલે ઓને હક ને આજ સુધી બાપુ કેવડો મોટો વેઠ હતો. એક જ વાત કરે ઘડીએ, કાંઈ વાંધો નહીં. ઈ કે મારા ઉપર ભાવનગર જેવું ઓઢણું છે, ચિંતા કરવાની જરૂર ન હોય. બીજે દિવસે કચેરીમાં બેઠા હતા, ભાવનગર મહારાજને કોઈ કહી દીધેલું કવિરાજનો મોટો હોનાનો ફેરવો વેઢ હતો, એ નીકળીને પડી ગયો, તેને પાછો ન લીધો. ભાવનગર મહારાજે હોનીને વાયા માણસ મોકલીને કેવરાયું કે 4 આંગળીઓમાં થાય એટલા મોટા વેઢ, મને મોટા થાય એવા વેઢ લઈ આવે કચારીમાં. ટૂંકમાં હોની વેઢ 8 વેઢ લઈ પહેરવાના, 4 અને 4 8. અને કચેરીમાં આવ્યો, ભાવનગર મહારાજે પહેર્યો. પધારો પાલભાઈ, આવો ધાનભાઈ, આ બાજુ ભાઈ આવો. મહેમાનો આમ સારું કહેવાય, બહુ દૂરના મહેમાન આવ્યા છે, આ બાજુ વહી આવો, વાંધો ને અહીં થઈ જાય જગ્યા, અહીંયા આગળ વહી આવો. મારા બધા મિત્રો છે, આવો બધા મિત્રોનું અહીંયાથી અમે બાપુ વતી, ગામ વતી, આયોજકો વતી અને અમારા વતી અમે અહીં સ્વાગત કરીએ છીએ. પધારો. બિરાગ. વાહ. એટલે મારે સપાખરા તરફ જવું છે, પણ આ વાત મને બહુ ગમે ને, આ બધો સમજદાર વર્ગ એટલે મને યાદ આવી. 8 આંગળીઓમાં ભાવનગર મહારાજે વેઢ પહેર્યા, પણ આમ દખડા થાય મોટા. અને પિંગલસિંહ બાપુ બેઠે, એને ખબર રહી કે કવિરાજ, પિંગલસિંહ બાપુ ને કીધું કવિરાજ આ વેઠ તો બહુ મોટા થયા, મને તો જરાક માપો તો કે બાપુ દોરા બાંધો એટલે થઈ જાય. તો કે ના તમે તો માપો, તમારા માપના નથી ને આવી ગયા ક્યાંક. તો કે ના મારે પણ માપો તો ખરા, એટલે મને ખબર પડે કે ભાઈ તમારા માપના હોય, મને ન થાય. બીજી વાત 8 વેઢ આંગળીમાં હોનાના પહેર્યા કે બાપુ જો થઈ ગયા ને એટલે તમે આ દોરા બાંધ્યો તમને થઈ જાય કરીને આમ કાઢવા ગયા. કે કાઢતા નહીં કવિરાજ, હવે વેઠ નો કાઢાય. હે કે હવે વેઠ નો કાઢાય? અરે પણ એવું થોડું હોય, એવું કઈ થોડું હોય, મેં તો માપવા પહેર્યા. કે કાલે મારો કવિરાજ કે ઘઉંમાં 1 ફેરવો જાય પાછો ન લેતો હોય, ભાવનગર મહારાજ થોડો કઈ તમારી આંગળીમાંથી વેઠ પાછા લે ભલા માણસ. આ મજા છે. અને પછી પિંગલસિંહ બાપુએ કીધું હવે ઓલા માણસને બોલાવો, એ નીંદર નહીં આવી હોય, એને ખાલી મારે કેવું છે. એ માણસ આવ્યો, કીધું હું કાલે તો હું ચિંતા કરતો તો બાપુ તમારો આવડો વેઠ વયો ગયો, ચિંતા તો કરું ઘઉંમાં. કે 1 ગયો ને 8 આવ્યા, દેતા શીખી જાય એટલે દેવા વાળો દુબળો નથી ભલા માણસ. એકવાર ભરોહો હોય, એકવાર વિશ્વાસ હોય, 1 આપ્યું ને 8 આવ્યા, કેવાનો અર્થ મારો ઈ છે કે ઈ આપી શકે. તો એવા હનુમાનજી મહારાજનો કૃપાનો વરસાદ, ભગવાન શ્યામનો કૃપાનો વરસાદ, આ બધા બેઠા ઉપર ભગવતી ખોડિયારનો કૃપાનો વરસાદ વરહે. હનુમાનજી મહારાજનો ઈ કેવો વરહે, ઈ અહીંયાથી કેવું હોય તો માથે ઉતર્યા નરાર થતો નિગોર મોગલા માથે વાહરી મંડાણી ઘડી રે તારા રે રાજા જેને સાડી વાગલા કાળા ધોબળા ગંગારે તો કે દશવો નરાતી માથે ઉતર્યા નરાર થતો નિગોર મોગલા માથે વાહરી મંડાણી ઘડી રે તારા રે રાજા મંડાણા
વાળા પડે પાણી વાળા હાથી